31 ડિસેમ્બરના અનુસંધાને ભાવનગરમાં કડક નાકાબંધી સાથે ચેકિંગ હાથ ધર્યું હતું। 6 ડેપ્યુટી એસપી તેમજ 60 પીઆઈ અને પીએસઆઈ તેમજ 600 પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેરના નીલમબાગ સર્કલ તેમજ પાણીની ટાંકી, જ્વેલર સર્કલ, રૂપાણી સર્કલ, ટોપ 3 સર્કલ, બેરેક્ટિંગ તેમજ 18 થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા। 22 જગ્યાએ પોલીસના ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે। ટ્રાફિકની સમસ્યાને પહોંચી 9 અલગ રૂટ પર ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો ઓછા અવરજવર વાળા રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે 31 ડિસેમ્બર 2024નો દિવસ છે। રાત્રિના 12 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી અલગ જગ્યાએ ડાન્સ પાર્ટી અન્ય અગત્યના કાર્યક્રમો યોજાતા હોય છે। ખાસ કરી રોડ ઉપર ધૂમ સ્ટાઇલથી બાઇક ન ચાલે અને કેફી પીણું પી અને વાહન ચાલકો રોડ ઉપર ન નીકળે એ માટે ભાવનગર શહેર અને જિલ્લા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। ભાવનગર શહેર ખાતે 18થી પણ વધુ જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે તથા 22 જેટલી જગ્યાએ પોલીસ બંદોબસ્તના ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે। ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ન ઊભો થાય એ માટે થઈ 9 અલગ રૂટ ઉપર ટ્રાફિક પોલીસ મારફતે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરી રૂરલ પોલીસ સ્ટેશન જે છે ભાવનગર શહેરની આજુબાજુના, તેમાં નિર્જન અને ઓછી અવરજવરવાળા જે રોડ છે ત્યાં ખાસ રીતે પોલીસના વાહનોનું પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેથી કરી નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડ ન ઊભી થાય। આમ 31 ડિસેમ્બરની ઉજવણી ભાવનગર શહેર અને જિલ્લા ખાતે શાંતિપૂર્વક થાય, કાયદો અને વ્યવસ્થાને નડતરરૂપ કોઈ પણ સમસ્યા ન ઊભી થાય એ માટે ભાવનગર જિલ્લા પોલીસ પૂરેપૂરી તૈયારી સાથે આયોજન કરવામાં આવેલું છે। સમગ્ર બંદોબસ્તમાં 6 જેટલા ડેપ્યુટી એસપી રેન્ક અધિકારી, 60થી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવેલો છે। આશરે 600 જેટલા પોલીસ કર્મચારીઓ અને જીઆરડી હોમગાર્ડના જવાનોનો આ બંદોબસ્તમાં ઉપયોગ કરેલ છે। સાહેબ, આટલા દિવસો દરમિયાન કેટલા કેસ કરવામાં આવ્યા છે? કોઈ નશાયુક્ત કેફી પીણાના કેસો છે કે કેવું? છેલ્લા 10 દિવસથી કેફી પીણું પી અને વાહન ચલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની ડ્રાઈવ ચાલુ છે। સાથે પોતાની પાસે કોઈપણ જાતના પાસ પરમિટ વગર ધોકા કે અન્ય હથિયારો રાખી અને ફરતા હોય એવા ઈસમો વિરુદ્ધ પણ ગુના દાખલ કરવાની ડ્રાઈવ ચાલુ છે। એક અઠવાડિયાથી રેસિડેન્શિયલ હોટલ, ડોર્મેટરી અને ગેસ્ટ હાઉસમાં આઈડી વગર કોઈપણ અજાણ્યા નાગરિકો રોકાયા છે કે કેમ એ અંગેની ડ્રાઈવ ચાલુ છે। સમગ્ર 10 દિવસ દરમિયાનની 31 ડિસેમ્બર અનુસંધાને જે પોલીસ તરફથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે એના ક્યુમ્યુલેટિવ ફિગર આવતીકાલે મીડિયાને જણાવવામાં આવશે।